નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાથ ચેનલના અમારા આજના મળવા જેવા માનવી તરીકે બાળ લોકગાયક અંકિત ખેનીની મુલાકાત કરીશું કે જેઓ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામથી આવે છે અને લેવા પટેલ કોમ્યુનિટીમાંથી છે. બચપણથી જ તેમને ખૂબ ગાવા અને એક કલાકાર તરીકે આગળ વધવાનો શોખ હતો. એક મધ્યમ વર્ગી અને છતાં મા સરસ્વતીના ઉપાસક અને લોકગાયકીના સાધક એવા બાળ ગાયક ભાઈ અંકિતભાઈ ખેની આપનું અમારા મળવા જેવા માનવી તરીકે સુરીલો સંગાથ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ, ધન્યવાદ. પ્રશ્નોત્તરીની ચર્ચા ચાલુ કરીએ પહેલાં મા સરસ્વતી અને પરમ કૃપાળુ પરમેશ્વર તમારી આ ગાયકીની યાત્રા છે એને ખૂબ તરક્કી આપે એવી અમારા સુરીલો સંગાથ ચેનલ પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ. જી અંકિતભાઈ, તો આપના પૂજ્ય માતા પિતાનું નામ શું છે? મારા પિતાનું નામ ભરતભાઈ છે જી. અને મારા માતાનું નામ ભાવનાબેન. મતલબ ભરતભાઈ અને ભાવનાબેન એક જ રાશિના મમ્મી પપ્પા માતા પિતા છે. અને આપનો અભ્યાસ કેટલો? મારો અભ્યાસ 12 ધોરણ સુધી. 12 ધોરણ સુધી. શિક્ષણનો યુગ છે, પરિવર્તનનો સમય છે. ભણી ગણી અને બદલાતા સમય સાથે એક સારી કેરિયર બનાવવી, એક સારી જોબ મેળવવી, એ બધું કરવાને બદલે અભ્યાસને અધૂરો છોડી અને આ ગાવાનો ચસ્કો ક્યાંથી લાગ્યો? ગાવાનો ચસ્કો આમ જોવા જઈએ ને તો હું 8 વર્ષનો હશ. જી. ત્યારથી પહેલાં જૂના જમાનામાં આપણે ટીવીમાં હરિભરવાડ ને માસ્ટર રાણા ને જી, એના જી. બધાના કીર્તન આવતા, હા પ્રાચીન ભજન. હા. તો ટીવી સામે બેસી જઈને એમાંથી ભજન શીખતા. એટલે એમાંથી ધીમે ગાવાનું રસ લાગ્યો. રસ લાગ્યો અને પછી ગાયા જ કરીએ એમ આખો દિવસ. હા. તો હું માની શકું કે લોકગાયક સિંગર હરિભરવાડ અને માસ્ટર રાણા ખૂબ સારા ભજનો એમને એમના કંઠથી આપ્યા છે. એ તમારા માનસ ગુરુ, એક આઇકોન ચહેરો છે કે મારે પણ આના જેવું બનવું છે. હા. અને એના ગાયેલા ભજનો, ગીતો એને પછી ગુનગુનાવતા રહ્યા. એટલે અભ્યાસક્રમ બાજુમાં પડ્યો રહ્યો અને ગાવાની તરક્કી ચાલુ થઈ. અને એ ગાતા ગાતા 8 વર્ષની ઉંમરે આવી, એટલે લગભગ 3જું ભણતા હોય હા. બરાબર. સ્કૂલોમાં પણ એવા આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમાં પણ ગાવાની પ્રેઝન્ટેશન આપ્યું હોય છે. વિધિવત પછી આ તમારી જે ગાયકીનો કંઠ છે એને પ્લેટફોર્મ ક્યારે અને ક્યાં મળેલું? વિધિવત તો જ્યારે સ્કૂલમાં ભણતો ને હા ત્યારે સ્કૂલમાંથી રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અને સ્પર્ધાઓ થતી. હા એમાં બધે પ્રિન્સિપલ કહેતા કે તમે જાઓ જી. કે ભાઈ નંબર લઈને આવજો, સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરો, આપણી સ્કૂલનું નામ રોશન થાય અને એવું કહેતા. એટલે અમે ભાગ લેતા અને બહુ મહેનત કરતા. ત્યારે ભગવાને કંઠ બહુ સારો આપ્યો હતો અને હજી પણ છે હા. જોકે. એટલે સ્પર્ધામાં ભાગ લઈએ ને રાજ્ય કક્ષાએથી મારે 3-4 વાર પહેલો નંબર આવેલો છે. વાહ. જ્યારે Very nice. હું સ્કૂલમાં ભણતો ને જી, જી. ત્યારનું વાત કહું છું. એ સ્કૂલ કઈ હતી એને યાદ મારી કરવી જોઈએ. સ્કૂલ છે જેબી ડાયમંડ. જેબી ડાયમંડ. અને ગુરુ સ્થાને આવું પ્રોત્સાહન આપનાર એવા આચાર્યશ્રી અને કે પ્રિન્સિપાલનું નામ યાદ છે? હા, પ્રિન્સિપલ મનસુખ સર નામ છે જી. એમનું, મનસુખ ઠુમ્મર. મનસુખભાઈ ઠુમ્મર આચાર્ય હતા અને એમને પ્રોત્સાહન આપેલું. પરંતુ પછી લોક સમુદાયની સામે વિધિવત સ્ટેજ જેને કહી શકાય તમારું ગળું રજૂ કરવા માટેનું, એવું કયા પ્રોગ્રામથી કેવી રીતે મળેલું? પહેલાં ગૌશાળાના લાભાર્થી એક પ્રોગ્રામ હતો. જી. એમાં અલ્પાબેન પટેલ ને વગેરે કલાકારો હતા. ત્યારથી ત્યાં બહુ મોટું સ્ટેજ હતું અને બહુ મોટી હસ્તીઓ ત્યાં આવી હતી. હા એટલે મને રાજુભાઈ દાબેલી કરીને છે હા તે ત્યાં સ્ટેજ ઉપર લઈ ગયા હતા અને મને ગાવાનો મોકો એમણે અપાવ્યો હતો પહેલી વાર. હા, વચ્ચે અંકિતભાઈ એવું પણ બન્યું હોય છે કે ઘણીવાર આપણને આપણા ચાહકો હોય એ પ્લેટફોર્મ અપાવવા માટે એક તક શોધતા હોય, મોકો શોધતા હોય અને સ્ટેજ અપાવવા માટે પ્રયત્ન કરતા હોય. અને મોટા કલાકારો હોય હા. એને નાનો કલાકાર છે એને એ નજરઅંદાજ કરતા હોય.
ઘણીવાર આપણે મોડી રાત્રિ સુધી બેસી અને 10 મિનિટનું એકાદું આપણું ગીત કે ભજન રજૂ કરવાની તક ન મળે ત્યારે થોડું દુઃખ કે નિરાશા થઈ હોય એવો અનુભવ પણ થયો હશે. હા, જો કે પહેલાં તો મેં પ્રોગ્રામ ઘણા કર્યા, પણ તમે કીધું કે નહીં એ રીતે સવાર સુધી બેસતો, 3-4 વાગ્યા સુધી બેસતો, વારો આવે તો ગાતો, નકર પછી સૂઈ જતો. મારા પપ્પા પણ સાથે આવતા, હા. મારા પપ્પા સાથે જ હોય. તો સંગીતની અને ગાયકીની તાલીમ લીધેલી છે હા, અને એમાં શું શીખ્યા? હાર્મોનિયમ, પછી ગાયન, અને પછી આ બધા સૂરો ને રાગ રાગણીઓ ને એવું બધું. સુર, તાલ, લય અને સંગીતની સાથે એના રિધમમાં કેમ ગાવું એની વિધિવત તાલીમ લીધી છે. વિધિવત. હાર્મોનિયમ પણ આવડે છે. હા, હાર્મોનિયમ પણ આવડે છે. આખું એનું સુરાવલીનું સપ્તક છે એ પરફેક્ટ આવડે છે. વેરી નાઇસ. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે હાર્મોનિયમ છે એ ગાયકીનો પાયો છે, બેઝિક છે, બુનિયાદ છે. એના વગર ગાયન અધૂરું હોય. અને એ સંગીતના આપણા ગુરુ કોણ હતા? મારા ગુરુ છે અહીંયા હીરાબાગ પાસે આપણે સુરતમાં સ્વપ્તધની કલાવૃંદ છે, જી, ત્યાં હેમાંગ વ્યાસ. હેમાંગભાઈ વ્યાસ સંગીતના મૂર્ધન્ય ઉપાસક છે. એ તાલીમ પૂરી થઈ ગઈ. તાલીમપુરી. જી. ગાયકીનું ક્ષેત્ર, એમાં રાસ ગરબા, નવરાત્રિની ઇવેન્ટ્સ હોય, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો હોય, શ્રીનાથજીની ઝાંખી હોય, લગ્ન ગીતો હોય, ભજન સંતવાણી હોય, ડાયરા હોય, આ બધા જ ક્ષેત્રોમાં આવે તમે તો ખેડાણ કર્યું છે. એમાં સૌથી વધારે તમને પસંદ આવતું હોય એ કયું? મને લોકગીતો, રાસ ગરબા છે, જી ભજનો છે, જી, પ્રાચીન ભજનો છે, વાહ. એ બધું મને વધારે ગમે. તમને પસંદ એવું કોઈ ગીત, લોકગીત કે રાસ, એનો એકાદો મુખડો અને અંતરો તે અમારા દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરશો. હે જુઓ જુઓ ને સાહેલીઓ રસીઓ રાસ રમે, જુઓ જુઓ ને, હે જુઓ જુઓ ને સાહેલીઓ રસીઓ રાસ રમે, પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસીઓ રાસ રમે, જુઓ જુઓ ને સાહેલીઓ રસીઓ રાસ રમે, પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે, વિશ્વ વિહારી લાલજી કેરો, વિશ્વ વિહારી લાલજી કેરો, ધન્ય ધનયાવતાર રસીઓ રાસ રમે, જુઓ જુઓ ને સાહેલીઓ રસીઓ રાસ રમે. વાહ. ભક્તિપદ સાથેનો આ રાસ આપે રજૂ કર્યો. હું ન ભૂલતો અંકિતભાઈ ખેની, તો આ જુઓ જુઓ ને રસીઓ રાસ રમે, આને લઈને જ તમારું કોઈ એલ્બમ પ્રકાશિત થયેલું છે. એમાંથી તમને એક વધારાનું ઉપરનું સ્ટેપ છે એક મળેલું છે, અને એમાં વિડીયો એલ્બમ બહાર પડેલું છે. હાજી. તો એ સ્પોન્સર કે એના સ્ટુડિયો રેકોર્ડિંગ કે એ કોણ હતા? એમાં એમ હતું, ત્યારે આ જે સોંગ બનાવ્યું ને ત્યારે હું જિગ્નેશ દાદાની કથામાં ગાવા ગયેલો. રાધે રાધે. જેમિશ ભગત જે અમે જોડે હતા, તો જેમિશ ભગતને મારો અવાજ ગમી ગયો, એટલે જેમિશ ભગતે મને બોલાવ્યો અને મને કે આપણે એક ગીત રેકોર્ડિંગ કરવું છે. એટલે મેં કીધું વાંધો નહીં, કરીએ. એટલે એ મને કે ચાલ આપણે સ્ટુડિયોમાં જઈએ. આપણે ડેટ નક્કી કરીને પછી અમે ગાંધીનગર સ્ટુડિયોમાં ગયા. જય અંબે કરીને સ્ટુડિયો ગાંધીનગરમાં. તો ત્યાં આ પંચાળાનો રાસ રેકોર્ડિંગ કર્યો, અને તે કાલુપુર મંદિરથી સ્પોન્સર છે. જી. એટલે ત્યાર પછી એ રાસ પણ રેકોર્ડિંગ કર્યો અને વિડીયો ઉતાર્યો, વિડીયો શૂટ થયું અને તે યુટ્યુબમાં ચડાવ્યું. અને યુટ્યુબમાં ચડાવ્યા પછી એ રાસને
લોકોએ બહુ સારો વધાવ્યો. જી બહુ એટલે અત્યારે એ રાસ 1,20,00,000 વ્યુઅર્સ છે એની ઉપર. 1.25 કરોડ જેટલા વ્યુઅર થઈ ગયા છે એ રાસ. અને એ રાસ છે એ તમારા ગાયકીનો એક ક્લિક પોઈન્ટ બન્યો, ક્લિક થઈ ગઈ, ત્યાંથી સીધો સ્પ્રેડ થઈ ગયું ના. ત્યારે આજે તમારો ગાંધીનગર જય અંબે સ્ટુડિયો દ્વારા એક આલ્બમ ઓડિયો વિડીયો વર્ઝનમાં પ્રકાશિત થયો. એ સિવાયના બીજા અન્ય કોઈ આલ્બમો, કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ એવું પણ થયેલું હશે? હા, થયેલું. સૌ પ્રથમ મારું જે આપણે આ રાસ પછીનું મારું એક ગીત હતું નૂર કરીને છે, તે નૂર કરીને ગીત છે ને તેમાં અત્યારે 3 લાખ જેવા વ્યુઅર્સ છે યુટ્યુબમાં. વેરી નાઇસ. અને તેને પણ સારો રિસ્પોન્સ મળેલો છે. પછી એક હમણાં છેલ્લે અમે સાળંગપુર રેકોર્ડિંગ કર્યું આપણે. સાળંગપુર કષ્ટભંજન દેવ. હા, તેમાં અત્યારે 1 લાખ જેવા વ્યુઅર્સ છે. તે પણ સારું સપોર્ટ મળ્યો. તો એ રેકોર્ડ થયેલા રિયાઝ કરીને તમે ગાયું હશે એમાં વ્યવસ્થિત સંગીતની સાથે, એમાંથી પસંદગીની કોઈ ગીત ભક્તિપદ એની એક પંક્તિ લઈ ગઈ. ચરણ રજ બનાવી રાખજો હો નંદના નંદલાલા, ચરણ રજ બનાવી રાખજો હો નંદના નંદલાલા. ધન્યવાદ. આગળનો સવાલ, અંકિતભાઈ, હવે ગાયકીના ક્ષેત્રમાં તમારું થોડું નામ બનતું જાય છે ત્યારે કોઈ ચોક્કસ પ્રોગ્રામ માટે તમારો ચોક્કસ ચાર્જ વગેરે પણ હશે, એ કઈ રીતનું હોય છે? ચાર્જમાં એમાં એમ હોય છે કે કોઈ પણ પ્રાઇવેટ ઇવેન્ટ હોય હા તો આપણે ચાર્જ લઈને જતા હોઈએ. જી. અને જો કોઈ પણ આશ્રમ છે, પછી કોઈ પણ સેવા કાર્ય હોય ગૌશાળાના લાભાર્થે કે પછી, તો એમાં આપણે કોઈ ચાર્જ એવું કાંઈ નક્કી નથી રાખતા. જે કાંઈ પણ એમને ઈચ્છા થાય કે ભાઈ તમને આ પ્રસાદી પેટ પુરસ્કાર લઈ લો. જી જી, એ સરસ. બીજી સફેદથી 5મી કાળી સુધી ગાવાનો પ્રયત્ન કરો છો અને એમાં સફળતા પણ પ્રાપ્ત થતી જાય છે. ત્યારે છેલ્લે અમારા દર્શક મિત્રો માટે આપને પસંદ એવું કોઈ પણ એક હિન્દી ગુજરાતી ભક્તિપદ અથવા ભજન એને રજૂ કરશો. પિંજરે કે પંછી રે तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, बाहर से तू खामोश रहे तू, भीतर भीतर रोए रे, हे भीतर भीतर रोए रे, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. चुप के रोने वाले रखना छुपा के दिल के चाले रे, ये पत्थर था देश है प्यारा, कोई न तेरा कोई, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. વાહ, વેરી ગુડ. સ્વર્ગીય ભક્ત કવિ પ્રદીપજીની રચના અને પ્રદીપજીએ જ આપેલો કંઠ એની યાદ તાજી કરાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. બાળ કલાકાર, લોક ગાયક અને ભજનિક એવા ભાઈ શ્રી અંકિતભાઈ ખેની, સુરીલો સંગાત ચેનલના આજના અમારા મળવા જેવા માનવી તરીકે, મા સરસ્વતીના ઉપાસક તરીકે, કંઠના કસબી તરીકે અમારા સ્ટુડિયોમાં આવી દર્શક મિત્રો માટે મુલાકાત આપી અને આપની વાતોથી અમારા દર્શક મિત્રોને અને નવોદિત કલાકારોને શુભ સંદેશ, પ્રેરણા અને પ્રોત્સાહન મળશે એવી અભ્યર્થના સાથે ફરી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય સિયારામ. જય સિયારામ.